વાત ઘેડ પંથકની કરીએ। ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાને લઈ અને સમસ્યા ઊભી થઈ છે, જેનું નિવારણ ટૂંક સમયમાં આવશે। ઘેડ પંથકના વિકાસ માટે 1400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું। ઘેડ પંથક એક રકાબી જેવું છે, જેથી વરસાદી પાણી ભરાય છે। માંડવિયા ઘણી નદીઓનું પાણી એક જગ્યાએ ભેગું થવાથી આ સમસ્યા ઊભી થાય છે તેવી વાત પણ કહી ચૂક્યા છે। એક સાથે એક જગ્યાએ ભેગું થાય છે, ઊંધી રકાબી જેવો વિસ્તાર છે એટલે પાણી ત્યાં ભરાઈ જાય છે। આ સમસ્યાના ઉકેલ માટે થઈને છેલ્લા 1 વર્ષથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો। નદી નાળા પહોળા કરવા, પાણીનો નિકાલ કરવો, સમુદ્રની અંદર પાણી જતું રહે એના માટે થઈને 1400 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે। 1400 કરોડ રૂપિયાથી આગામી 3 વર્ષની અંદર ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળે એના માટેના કામ ઓલરેડી પ્રારંભ થઈ ચૂક્યું છે।